જામનગર મહાનગરપાલિકા દ્વારા ફરી એકવાર દબાણ દૂર કરવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇસ્કોન મંદિર નજીક રોડ પર થયેલા ગેરકાયદેસર દબાણો અને કોમર્શિયલ બાંધકામો દૂર કરવા માટે તંત્ર દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અંદાજે 1,20,000 સ્ક્વેર ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. મહાનગરપાલિકા દ્વારા કુલ 23 જેટલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવશે. આવાસ માટેની જમીન પર થયેલા દબાણો દૂર કરવા અંદાજે 50 કરોડથી વધુની કિંમતની જમીન ખુલ્લી કરવાની કામગીરી હાથ ધરાઈ છે. સમગ્ર ઓપરેશનમાં 6 જેસીબી, 4 ટ્રેક્ટર સહિતની મશીનરી કામ લાગી છે. મહાનગરપાલિકાની એસ્ટેટ, સ્લમ સિક્યોરિટી, ફાયર અને લાઇટ શાખાની ટીમ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ રોડ પર ઇસ્કોન મંદિર નજીક રેવન્યુ સર્વે નંબર 382 પૈકીની 11,144 એટલે કે 1,20,000 જેટલી ચોરસ ફૂટ જેટલી જમીન જે અમુક આસામી દ્વારા ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ કરવામાં આવેલ હતું, તે પૈકી 3/5/2026ના રોજ અમુક બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા અને અન્ય આસામી દ્વારા સમયની માંગણી કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને 10 દિવસનો તેઓ ટાઈમ આપવામાં આવેલ હતો. ત્યારબાદ આજ રોજ ફરીથી આ